સનાતન વિજ્ઞાન આધ્યાત્મ વિજ્ઞાનનું પર્વ એનો આજે આ બીજો દિવસ અને બીજા દિવસનું આપણું આ પ્રથમ એટલે કે સવારનું સેશન આપણા બધા માટે ખૂબ મંગલમય અને કલ્યાણકારી બને એવી અંતર્યામી પરમાત્માને પ્રાર્થના, જ્ઞાની પુરુષ દાદા ભગવાનને પ્રાર્થના, વિતરાગ શાસન દેવી દેવતાઓને પ્રાર્થના, આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને પ્રાર્થના કે અહીંયા બિરાજમાન પ્રત્યેક મહાત્માઓ આ પર્યુષણ પર્વ દરમિયાન એવું કંઈક ભાથું બાંધે જે એમને આ ભાવને પરભાવમાં મોક્ષ માર્ગની પ્રગતિમાં સંપૂર્ણ સહાયક થાય. શું થાય? મોક્ષ માર્ગની પ્રગતિમાં. કારણ કે પાપ અને પુણ્યથી આ જગતમાં ભૌતિક વસ્તુઓ બહુ પ્રાપ્ત થઈ આપણને, અને એ ભૌતિક વસ્તુથી ક્યારે નિવેડો આવ્યો નથી અને આવવાનો પણ નથી. પણ એવું જ્ઞાન પ્રાપ્ત કરીએ, એવો અનુભવ પ્રાપ્ત કરીએ, સમજાય છે કે જે જ્ઞાન અને અનુભવથી આપણે પોતે જ આપણી અંદર રહેલા પરમાત્માને અનુભવી શકીએ. બીજું કઈ અનુભવવાનું નથી. શ્રાવણ મહિનો એટલે તમામ ધર્મો માં ભક્તિનો મહિમા કીધો. શું કીધો? ભક્તિનો મહિમા નો આ મહિનો છે આખો. તમામ ધર્મની અંદર આ મહિનો પવિત્ર મહિનો હોય. કેવો હોય? બધા પોતપોતાના ધર્મની આરાધના, જે પોતાના સદગુરુઓ પરંપરામાં જે ભગવાન જે બતાવી ગયા હોય પોતાના, એ પ્રમાણે એ પોતે આચરણ કરવા, પાલન કરવા પ્રત્યેક જીવો પ્રયત્ન કરતા હોય. અને એવો આ અદ્ભુત મહિનો આપણા બધા માટે જે આ 2015માં આપણને પ્રાપ્ત થયો, એ આધ્યાત્મ પર્વ નિમિત્તે જે પ્રાપ્ત થયો, એ આપણે જે આપણું ધ્યેય છે એ ધ્યેયને પ્રાપ્તિ થાય એવો બને. સમજાય છે? એટલે કેવું અદ્ભુત પર્વ કે જે પર્વની અંદર આધિ વ્યાધિ ઉપાધિ હોવા છતાં આપણે સમાધિની અનુભૂતિ કરી શકીએ એવું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. આધિ વ્યાધિ અને ઉપાધિ એને બદલી શકતા નથી, પણ એવું જ્ઞાન પ્રાપ્ત કરીએ કે આધિ વ્યાધિ ઉપાધિમાં પણ આપણને અંદરથી સમાધિ રહે. કારણ કે આધિ વ્યાધિ ઉપાધિ તો કર્મના ફળ છે. શું છે? ફળ ના બદલાય, આપણી દ્રષ્ટિ બદલાય, આપણું જ્ઞાન બદલાય, પણ ઉદય ના બદલાય. એ કેવો સુંદર, આપણા બધા માટે કેવો સુંદર પ્રસંગ આવ્યો. જુઓ, અમે કેટલા વર્ષોથી જોયા કરીએ છીએ. આ કુદરતનું આયોજન છે. કોનું આયોજન છે? આપણે કરવા જઈએ ને તો કઈ ના થાય. શરૂઆત 5 વ્યક્તિઓથી કરી હતી શાંતિબેના ઘરે. કેટલા વ્યક્તિથી? ઘરની અંદર. ખ્યાલ આવ્યો? અને કેવું સાંભળવા લોકો આવે. બેસવાની જગ્યા ના મળે તો આમ બેસી રહે. કેટલાક તો બહુ મોડા આવે તો બારણા પાસે ઉભા જ રહે. બેસવાનું હોય જ નહીં ત્યાં ઘરે, પણ આવતા હતા. શું કીધું? સમજાય છે? આ કુદરતનું એવું આયોજન છે કે લોકો પાસે આ સનાતન વિજ્ઞાન પહોંચે. આ ઇન્ટરનેટ ને બધું શું છે? એ માધ્યમ છે. શું છે? કે જેના આધારે લોકો ઘેર બેઠા પણ દેશ વિદેશમાં જોઈ શકે. આવું દાદા ભગવાન વખતે એવું કહેવાતું હતું કે નથી ઓફિસ કે નથી મેનેજર કે નથી કારકુન, અને છતાંય વ્યવહાર બધો પદ્ધતિસર ચાલ્યા કરે છે. શું કીધું?
સમજાય છે? નથી ઓફિસ નથી, નથી મેનેજર નથી, નથી કારકુન નથી, અને છતાંય વ્યવહાર બધો કેવો ચાલે છે? પદ્ધતિસર. એટલે કવિરાજના પદમાં દાદા ભગવાન માટે એવું લખ્યું છે, નથી ઓફિસ કે મેનેજર. શું આગળ શું છે કોઈને ખબર છે? વ્યવહાર છે નિયમબદ્ધ એવું કંઈક છે ખરું. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ બધું આમ એના ક્રમમાં ચાલ્યા જ કરતું હોય. શું કીધું? આપણે આપણો ભાવ વ્યક્ત કરવો. શું કરવો? કુદરત બધું આયોજન કરવા તૈયાર છે, નિમિત્તો બિમિત્તો બધું તૈયાર છે. મેઇન વસ્તુ આપણી દાનત ખોરી હોવી જોઈએ. કલ્યાણના માર્ગમાંથી ચલિત થવાનું. આ દેહનું કલ્યાણ નથી કરવાનું આપણે. સમજાય છે? કોનું કલ્યાણ નથી કરવાનું? અજ્ઞાનથી મુક્ત થવાનું છે. શેના થવાનું છે? અને આત્મ કલ્યાણ એટલે કે આત્માની અનુભૂતિ કરવી. તે આત્મા તો અણજ્ઞાન વાળો છે, એની શું કરવાની છે? આપણે અનુભૂતિ કરવાની છે. અજ્ઞાનથી મુક્તિ મળે. શેનાથી મળે? સનાતન સત્ય એટલે અજ્ઞાનથી મુક્તિ. સાંપ્રદાયિક સત્ય નહીં, સનાતન સત્ય એટલે અજ્ઞાનથી મુક્તિ. જેમ જેમ અજ્ઞાનથી મુક્તિ જાય એમ માણસ હળવો થતો જાય. કેવો થતો જાય? આ બધા બોજા શેના છે? માલિકીના બોજા, કરતાપણાના બોજા. હું ના કરું તો થાય નહીં, આ મારું છે, આ બધા બોજા. ભગવાન કે આટલું રોટલી દાળ ભાત શાક ખાવું અને આટલો બધો બોજો ઉઠાવે છે. પાછો કે છે બોજો હું સુખ પ્રાપ્ત કરવા માટે ઉઠાવું છું. ત્યારે જ્ઞાની કે પણ મોઢા ઉપર તો દિવેલ ફરી વર્યું છે. આજકાલના જીવન જીવવાની જે પદ્ધતિ છે એ કેવી છે? હેવી લોડ અને હાઈ ટેન્શન. શું કીધું? હેવી લોડ અને હાઈ. આવી આપણી આ દશા છે. કર્મોને કારણે છે, કોઈ વ્યક્તિને કારણે નથી. આપણા જ કર્મ એવા છે. માટે ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, હે અંતર્યામી પરમાત્મા, રસ્તો બતાય અમને. શું કે છે? અમને રસ્તો બતાય. ભગવાન તૈયાર છે, અંદર છે, બહાર નથી. અંદર છે, તૈયાર છે. તમારી પ્રાર્થના છે. તમે હજારો મહાન પુરુષોના જીવન ચરિત્ર વાંચજો. એ જ્યારે જ્યારે મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે અંદર જ પ્રાર્થના કરી છે, અને જવાબ પણ બધાને મળેલા છે. મહાત્મા ગાંધીજીને પણ ગમે ત્યારે મુશ્કેલી આવે તો પ્રાર્થના ક્યાં કરે? એ શબ્દોની ના હોય, પોતાના ભાવની પ્રાર્થના કરે કે ભગવાન આ મુશ્કેલી આવી છે, તું રસ્તો બતાય મને. પણ એ બધા નિસ્વાર્થી હતા. કેવા હતા? દાનત ખોરી. પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે પોતાનું શ્વાસ કે જીવન નતું, માટે પ્રાર્થના ફળતી હતી. આજે વ્યક્તિગત મારા સ્વાર્થ માટે હું પ્રાર્થના કરું તો એ ના ફળે. એ મારા જેવા પાપ અને પુણ્ય હોય એવું જ ફળ મળે. પણ લોકોનું કેમ કરીને આ આધિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્ત થાય, ચિંતા ટેન્શન માંથી મુક્ત થાય, અજ્ઞાનની અસરોથી મુક્ત થાય, એ આશય અમારો હોય. એટલે કુદરત બધા જ પ્રકારનું જે સનાતન જ્ઞાન છે એ ખુલ્લું કરે. શું કરે? નવું આપવાનું નથી, એ તો છે જ, પણ જે ઢંકાયેલું હોય શું થઈ જાય? આ કેવળ જ્ઞાન એટલે શું થાય? ચમત્કાર ના થાય. આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ છે, એને બનાવવાનો. પણ જે અજ્ઞાનના કર્ટેન છે એ હટી જાય એટલે જ્ઞાન ખુલ્લું થઈ ગયું. આત્માને અનંત જ્ઞાન વાળો બનાવવાનો નથી, એની પાસે તો છે જ, પણ આવરણને કારણે
એ અનંત જ્ઞાનનો પ્રકાશ શું કીધું એ આપણે ફેલાઈ શકતો નથી, એને જોઈ કે અનુભવી શકતા નથી હોવા છતાં આવરણને કારણે. શેને કારણે? એ આવરણ અજ્ઞાનતાના છે, કર્મોના આવરણ નથી. કયા નથી? ના, આ મન વચન કાયાથી ભોગવાતા કર્મોના આવરણને માટે કેવળ જ્ઞાન બાધક. એ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની ને અંતરાય કર્મને આધારે એ આવરાયા છે. એટલે આપણે કીધું કે કેવળ જ્ઞાન થાય પછી પણ આ મન વચન કાયાથી ભોગવાતા કર્મો તો એઝ ઇટ ઇઝ હોય. કેવા હોય? એમાં ફેરફાર થાય. જેવા અને જેટલા બાકી હોય એવા ને એટલા હોય જ. કે કેવળ જ્ઞાન એટલે બધા કર્મો ખલાસ થાય નહીં, ખાલી ઘાતી કર્મનો ક્ષય થાય. શું થાય? જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની અને અંતરાય કર્મો. અને આ ચાર કર્મોને જૈન પરિભાષામાં ઘાતી કર્મ કહે છે. એ ઘાતી કર્મનો ક્ષય થાય એટલે કેવળ જ્ઞાન થાય. અને નામ કર્મ, ગોત્ર કર્મ, વેદની અને આયુષ્ય કર્મ એ તો બાકી રહ્યા પાછા, પણ એને ને કેવળ જ્ઞાનને કોઈ લેવા દેવા નથી. એટલે જ્ઞાની કે છે તું મન વચન કાયાથી જે કર્મો ભોગવે છે એ કર્મો કેવળ જ્ઞાનને બાધક કરતા નથી. માટે તું એવું ના માનીશ કે ભગવાન આટલા બધા મુશ્કેલી છે, આટલો મોટો સંસાર છે અને આ સંસારથી હું કેવી રીતે મુક્ત થઈશ, તો કે એના માટે સંસાર નડતો જ નથી. રાજપાટ ને વૈભવ ભોગવતા, સત્તા સંપત્તિ, હજારો રાણીઓ, હજારો નોકર, હજારો સ્ટેટના માલિક હતા, છતાં એ અવતારે કેવળ જ્ઞાન પામીને મોક્ષે ગયા. તો કે આ બધું નડતું નથી, એમના પુણ્યથી મળે છે. પણ એમને, જે જીવને આ બધી વસ્તુ હોવા છતાં પણ મોક્ષે જઈ શકે છે, કારણ કે આ બધી વસ્તુનો મોહ એમને છે નહીં. ખાલી પુણ્યથી પ્રાપ્ત થયું છે અને પુણ્ય પરવાર એટલે ચાલ્યું જાય. એમને પ્રાપ્ત થાય ત્યારે પણ મોહ નથી અને જાય ત્યારે પણ મોહ નથી. એ નિર્મોહી દશા ને કારણે આ બધી વસ્તુઓ પ્રાપ્ત થવા છતાં પણ અડતી કે નડતી નથી. એટલે જ્ઞાની કે છે ભાઈ આ જગતમાં તને કોઈ નડતું નથી, તારું અજ્ઞાન તને નડે છે. શું નડે છે? બીજાનું નહીં, પાછું તારું અજ્ઞાન તને નડે છે, બીજું કોઈ નડવા આવતું નથી. કેટલાક તો જ્યોતિષ કે તમને આ બધા ગ્રહો નડે છે. શું કે છે? બુધ, શનિ, મંગળ, શુક્ર, જે હોય તે 9 ગ્રહો. તારો જ્ઞાની કે છે એકે ગ્રહ કોઈને નડતો, એકે ગ્રહ નથી નડતો. ગ્રહ બધા વિતરાગ છે. કેવા છે? એ રાગદ્વેષ કેવી રીતે કરી શકે? એ લોકો પાસે રાગદ્વેષ કરવાની શક્તિ જ નથી, તો પછી દેવલોકમાં આ શક્તિ હોતી નથી. વિતરાગ છે, એ એમનો રોલ બજાવે છે. શું કરે છે? એમની જે ડ્યુટી છે એ ડ્યુટી બજાવે છે, પણ વ્યક્તિગત રીતે રાગદ્વેષ કરતા અને કરી શકે એમ પણ નથી. તો જ્ઞાની કે છે ભાઈ તને કયા ગ્રહ નડે છે? તો કે ઉપરવાળા એકે નડતા, પણ આ નીચે ગ્રહ છે ને એ નડે છે. કયા ગ્રહ? સત્યાગ્રહ, હઠાગ્રહ, મતાગ્રહ, કદાગ્રહ, દુરાગ્રહ, આ નડે છે. સમજાય છે? ઉપરવાળા એકે ગ્રહ નડતા. સમજાય છે? એ તો વિતરાગ છે. આપણી અંદર રહેલા જે આ મતાગ્રહ, કદાગ્રહ, દુરાગ્રહ એ આપણને નડે છે. સત્યાગ્રહ ખ્યાલ આવી ગયો ને? તો ભગવાન કે છે તારે એને ઓળખવાના છે. શું કરવા? પેલા બેના એમને ખબર નહીં હોય, બાયનું જરા. હા, બસ બસ બસ. એટલે આ આપણી અંદર રહેલી અજ્ઞાનતાને કારણે ઉભા રહેલા જે ગ્રહો એ જ આપણને નડે છે. સમજાય છે? બહારનો એકે ગ્રહ નડતો નથી. વિતરાગ પરમાત્મા આ જ કહેવા માંગે છે કે ભાઈ તમને જે જ્ઞાન મળે છે
એ જ્ઞાન જો સાંપ્રદાયિક હશે તો તમારો શુભાશુભ માર્ગ જીવતો રહેશે, અને તમારી પાસે રહેલું જ્ઞાન જો સનાતન હશે તો મુક્તિનો માર્ગ જીવતો રહેશે. શું કીધું? સાંપ્રદાયિક જ્ઞાન હશે તો શુભાશુભ માર્ગ જીવતો રહેશે, અને છે, અને સનાતન જ્ઞાન જીવતું રહેશે તો મુક્તિનો માર્ગ જીવતો રહેશે. સમજાય છે? સનાતન ધર્મ એ નિષ્પક્ષપાતી હોય, સાંપ્રદાયિક ધર્મ એ પક્ષપાતી હોય. શું હોય? પક્ષ, પંથ, વાડો, ચોપડી, ધજા, મૂર્તિ, મંદિર બધું કેવું હોય? જુદું જુદું બધા ધર્મોનું. સનાતન ધર્મનું જુદું હોય નહીં, એક જ હોય. કારણ કે કયો ધર્મ છે આ જગતમાં? સનાતન ધર્મ કયો? આત્મધર્મ એ સનાતન ધર્મ. અને જન્મજાત પ્રાપ્ત થાય એ બધા કુળ ધર્મ. કયા ધર્મો? એ કુળ ધર્મ એ મારો ધર્મ ના હોય, એ દેહનો ધર્મ છે. દેહનો જન્મ થયો અને જે કુળમાં દેહ જન્મ્યો એ એનો ધર્મ થઈ ગયો. પણ મારો તો જન્મ થતો તો દેહનો ધર્મ એ મારો ધર્મ કેવી રીતે હોઈ શકે? જે કુળમાં દેહ જન્મ્યો એ કુળ ધર્મ એનો ખરો, પણ એનો ધર્મ એ મારો ધર્મ થઈ શકે? અથવા મારો ધર્મ એ એનો ધર્મ ના થઈ શકે? બંનેના ધર્મ કેવા છે? જુદા છે. પેલો જન્મજાત પ્રાપ્ત થયેલો ધર્મ છે, અને આ જન્મતાની સાથે એનો અંત આવી જાય છે. બીજા અવતારમાં ક્યાં જન્મે? જૈન હોય તો વૈષ્ણવના ઘેર જન્મે, વૈષ્ણવ હોય તો જૈનના ઘેર પણ જન્મે, બ્રાહ્મણના ઘેર પણ જન્મે, ગમે ત્યાં જન્મે. કુળ ધર્મ હંમેશા બદલાતા હોય, પરિવર્તનશીલ હોય, પણ મૂળ ધર્મ ક્યારે બદલાય? એ મૂળ ધર્મ એ શાશ્વત ધર્મ છે, નિષ્પક્ષપાતી ધર્મ છે, અને એ જ મુક્તિનો ધર્મ છે. એ ધર્મ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મુક્તિના માર્ગની શરૂઆત થતી નથી. આત્મધર્મ કયો ધર્મ? કૃષ્ણ ભગવાને ગીતામાં એને સ્વધર્મ કહ્યું. શું કીધું? ખ્યાલ આવે છે ને? જૈન પરિભાષામાં એને પરમાત્માનો ધર્મ કહ્યો. શેનો કીધો? પરમાત્મા. પ્રકૃતિનો ધર્મ નહીં, પરમાત્માનો ધર્મ. વેદાંતમાં એને શિવનો ધર્મ કહ્યો. શેનો કીધો? શિવ. આ દેહને જીવ કહેવાય, અને જીવની અંદર શું છે? શિવ. કોઈ પણ શરીર, કોઈ પણ જીવ શિવ વગર ના હોઈ શકે. જીવમાંથી શિવ જતો રહે તો એને ડેડ બોડી કહેવાય. કોઈ પણ પ્રકૃતિમાંથી પરમાત્મા જતો રહે તો એને ડેડ બોડી કહેવાય. સમજાય છે? આ જીવની કિંમત ત્યાં સુધી છે જ્યાં સુધી અંદર શિવ છે, પરમાત્મા છે, ત્યાં સુધી. પછી કોઈ કિંમત નથી. સમજાય છે બધાને? એટલે આવો અદ્ભુત ધર્મ જે આપણને પ્રાપ્ત થયો છે એ આપણી દ્રષ્ટિમાં, અનુભવમાં કેમ પરિપક્વ થાય એનું જ સતત લક્ષ્ય રહેવું જોઈએ. એમાં બહારની કોઈ ક્રિયા બાધક થતી નથી. બહારની કોઈ ક્રિયા બાધક નથી થતી, કારણ કે પેલો દ્રષ્ટિનો ધર્મ છે અને આ ક્રિયાનો ધર્મ છે. ક્રિયાનો ધર્મ એ પરિણામ છે, દ્રષ્ટિનો ધર્મ એ પુરુષાર્થ છે. એટલે કોઈ ક્રિયા ચાલુ કરવાની, બંધ કરવાની એવું આવતું